मानस मात्रना मननी अंदर हर हमेश अलग अलग प्रकारनी इच्छाओं थया करती होय छे। घणी बधी इच्छाओं पैकीनी एक इच्छा छे धनवान बनवानी इच्छा वत्ता ओछा प्रमाणमां घणा बधाने रहती होय छे। धनवान बनवानी इच्छा पाछळनुं प्रेरक बळ ए ज छे के धन होय तो ज गाड़ी बंगला वस्तु साधन सामग्री धन ए मीडियम छे। धन वगर कशा ज सगवडना साधनो આપણે ખરીદી શકતા નથી। એટલે ધનવાન બનવાની ઈચ્છા રહે છે। ક્યાંક કેટલાકને રૂપવાન બનવાની ઈચ્છા રહે છે। રૂપ માટે પ્રયત્ન કરે છે કારણ કે રૂપથી જ વટ પડે પ્રભાવ પડે લોકો આપણામાં ખેંચાય લોકો આપણી સામે જુએ એટલે વધતા ઓછા પ્રમાણમાં रूपवान बनवानी पण इच्छा रहती होय छे। કેટલાકને બલવાન થવાની ઈચ્છા હોય છે। બળ વધે એના માટે જીમમાં જાય કંઈક એવું સારું ખાય કસરત કરે બલવાન થવું છે કારણ કે બલવાન હોય એની પણ કદર થતી હોય છે એનાથી લોકો ગભરાતા હોય છે એને કોઈ દબાઈ ના શકે। કેટલાકને બુદ્ધિમાન થવાની ઈચ્છા હોય છે કારણ કે બુદ્ધિમાનની લોકની અંદર કિંમત છે। बुद्धि होय तो कोई सारी पोस्ट पर के कोई सारा स्थाने तमारी निमणूक थाय। माणस धनवान थवा माटे रूपवान थवा माटे बलवान थवा माटे बुद्धिमान थवा माटे प्रयत्न करे छे। ए माटे क्यांक ने क्यांक पाछळ मार्गदर्शन पण मळता होय छे। बुद्धि सतेज करवाना क्लासेस पण होय छे। हाउ टू ग्रो योर मेमरी पावर तमारा मेमरी पावर ने केम વધારવા आखी ચોપડી તમને મોઢે રાખતા શીખવાડે એવા પણ કેટલાક ક્લાસીસ થતા હોય છે। પણ ક્યાંય આપણે એવું વાંચ્યું નહીં હોય સાંભળી નહીં હોય જાહેરાત કે હોર્ડિંગ્સ કે બેનર કે ગુણવાન થતા શીખવાડે। ધનવાન થવાની ઈચ્છા હોય બલવાન થવાની ઈચ્છા હોય રૂપવાન થવાની ઈચ્છા હોય પણ ગુણવાન થવાની ઈચ્છા તો ભાગ્યે જ કોઈને થતી હોય ઈચ્છા થાય તો શીખવાડે તૈયાર કરે એવા કોઈ સ્થાન નથી હોતા। कदाच थोड़ा घणा गुण होय तो पण वातावरण एवुं छे के दुर्गुणी थई जवाय। કેટલાક પોતાના બાળકો યુવાન થઈ જાય પછી શું કે નાનો હતો ત્યારે બહુ નાનો હતો બહુ કયાગરો હતો સાનો બિલકુલ નહોતો બોલતો પણ હવે કોણ જાણે ફેરફાર થઈ ગયો। ઘણા લોકો અમુક સમયે ગુણવાન હોય છે પણ ક્યાંક એનો સંઘની અસર થાય વાતાવરણની અસર થાય મીડિયાની અસર થાય એટલે થોડા ઘણા ગુણ હોય એ પણ દુર્ગુણમાં ફેરફાર થઈ જાય એવું આ વાતાવરણ છે। પણ આપણે ભાગ્યશાળી છીએ કે સતત એવા યોગમાં રહીએ છીએ એટલે ક્યાંક દુર્ગુણો આપણને સ્પર્શ્યા હોય તો ફરી પાછી રવિ સભા સત્સંગ સભા સંત સમાગમ પૂજા આહની એ દુર્ગુણોને ધક્કો મારે અને સદગુણોને પાછા ખેંચી નાખે। આપણને આ જ જમાની અંદર બેલેન્સ રાખવાનો પવિત્ર રાખવાનો પ્રયત્ન કરે છે। અને બેશક આપણે જોઈએ છે કે સામાન્ય માણસ કરતા જે સત્સંગના યોગમાં છે એમાં ધર્મ
જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બીજા કરતા મોટી ઉંચેલ છે. જેનામાં ધર્મ છે, એનામાં પ્રમાણિકતા છે, એનામાં નીતિમત્તા છે, જે સત્સંગના યોગમાં છે. કેટલાય બાળકો, કેટલાય વિદ્યાર્થીઓને એવા પ્રસંગો છે કે સત્સંગનો યોગ હોવાથી કોઈ પ્રકારની ચોરી નથી કરતા. કેટલાય આપણા એવા અધિકારીઓ છે કે સારી પોસ્ટ ઉપર હોય, લાંચ રૂશ્વતના લેવાના સામેથી એવા પ્રલોભનો મળતા હોય, છતાં 1 રૂપિયાનો પણ હરામનો પૈસો ક્યારેય સ્વીકારતા નથી. તો ધર્મ સામાન્ય માણસ કરતા એ આ ભક્તની અંદર વધારે દેખાય છે. ક્યાંક જ્ઞાન સામાન્ય માણસ નાના નાના સંજોગોમાં ડગી જશે, જ્યારે આપણો સત્સંગી કે ભક્ત મહારાજ જે કરે તે સારું કરે, બાપાની ઈચ્છા, આ નાના નાના વાક્યો છે, પણ વિપરીતતાઓની વચ્ચે આ જ્ઞાનસભર સમજણ આપણને સ્થિર રાખે છે. વૈરાગ્ય તથા જતું કરવાની ભાવના, પોતાના સગા સંબંધીમાંથી અનાસક્તિ, ધનનો પણ લોભ જતો કરીને એના પ્રત્યે પણ વૈરાગ્ય કેળવીને સમર્પિત થવું. અને ભક્તિ, 12 લોકો મંદિરોમાં કેટલો સમય અને કેવા દર્શન કરતા હોય છે. જ્યારે આપણા ભક્તો જે પ્રકારે પ્રદક્ષિણા, જે પ્રકારે માળા, જે પ્રકારે દંડવત, જે પ્રકારે આપણી પૂજા, એ બીજા કરતા આપણું બધું જ આ મુઠ્ઠી ઊંચેલું છે. કહેતા જે સત્સંગના સંગમાં છે એનામાં સદગુણોનો ઉમેરો સતત થયા કરે છે. આપણું સૌભાગ્ય એ છે કે એવા સત્પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે કે સતત આપણે સદગુણી કેમ બનીએ, આપણી અંદર ગુણોનો સંચાર કેમ થાય, એના માટે એ ચાલ રાખે છે, એ પ્રયત્ન કરે છે. મહંત સ્વામી મહારાજ એ સદગુરુ તરીકે હતા કે અત્યારે ગુરુ તરીકે બિરાજમાન છે. એમના પ્રત્યેક કથા પ્રવચનની અંદર સદગુણોની જ વાતો કરે છે. કેમ કરીને આપણી અંદર આ નીતિમત્તા, વેલ્યુઝ, એથિક્સ અને સદગુણો આવે એના માટે સતત આપણને પ્રેરણા આપે છે. એક એમનો ગમતો ગુણ છે સંપ. સત્સંગમાં આટલા વર્ષોથી આપણે છીએ, પણ મહંત સ્વામી મહારાજ આયા પછી જેટલી સંપની વાતો આપણે સાંભળી છે, જે કરીએ છીએ, એટલી ક્યારેય સંપની વાતો આપણે સાંભળી નહોતી. જે પ્રકારે સંપનો એમણે ઉપદેશ આપ્યો છે, જે મારો ચલાવ્યો છે, સંપના હાર, હારમાં પણ સંપના હાર, સંપની ચાદરો. પ્રદેશ પધાર્યા તને અભિષેક કરે તો એ બધા સંતો ભેગા મળી સંપાભિષેક, અભિષેકનું નામ થઈ ગયું, સંપનો અભિષેક. સંપની વાનગીઓ, પત્રમાં સંપની વાતો, કથામાં સંપની વાતો આપણને બધાને એક વિચાર કરતા કરી દીધા. સંપ રાખ્યા વગર છૂટકો નથી. જો કુસંપ રાખશું તેમને બિલકુલ ગમશે નહીં. કોઈ પણ ભોગે મન મારીને પણ સંપ રાખવો જ પડશે. આ ગુરુની કૃપા થકી આપણામાં વિચારો આવ્યા. કદાચ આપણે 50, 60, 70% વધારે ઉપર સંપના લેવલે પહોંચી નથી શક્યા. 100% એમનું જે સંપનું લક્ષ્ય તો કંઈક જુદું જ છે, પણ છતાં આપણને દિશામાં દોડતા કરી દીધા. હમણાં જ્યારે પણ એ પ્રસાદ લેતા હોય, બપોરે જમતા હોય કે સવારે નાસ્તો કરતા હોય, ત્યારે જે તે સેન્ટરમાં સંતોના ગુણ ગ્રહણના કાર્યક્રમો કરાવડાવે છે. મોટે ભાગે અવગુણ ગ્રહણના કાર્યક્રમો કરવા પડતા હોતા નથી, ગુણ ગ્રહણના કરવા પડે. હવે આપણે તો કોઈ એકબીજાના અવગુણ લઈશું એવી જાહેરાત કરવી પડે, કારણ કે તો ચાલુ જ છે. ગુણ ગ્રહણ માટે સમય આપવો પડે, અવગુણ ગ્રહણ માટે સમય આપવો પડે નહીં. ગુણ ગ્રહણ માટે જાહેરાત કરવી પડે અને ગુણ ગ્રહણ માટેનો પ્રયત્ન કરવો પડે. હવે આપણો વારો આવશે, ગુણ શું બોલીશું? વર્ષોથી બાજુમાં રહેતા એ ભેગા રહેતા હોય એના ગુણ કેવા ને એકાદો એ ગુણ કાઢવો, એટલે ઘણી વાર એની આનો જોઈએ આના ગુણ અને આનામાંથી મારે ગુણ કહેવાનો. પણ સ્વામી બધાને કરતા કર્યા, વિચાર કરતા કર્યા, પ્રયત્ન કરતા કર્યા, એક ગુણની દિશા બતાવી કે ભેગા રહો છો, એને જુઓ છો, પણ એના ગુણ તમે હજુ જોતા નથી. એક દ્રષ્ટિ આપી. એટલે તમ, ગુણગ્રહણ, દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ, આ બધા એમના ગમતા શબ્દો છે, ગમતા ગુણો છે. આજે જે આપણે વાત સમજવી છે એમનો ગમતો, અતિશય ગમતો એક મુદ્દો હોય તો છે દાસ ભાવ. આપણા બધામાં દાસ ભાવ, સેવક ભાવ, ગુલામ ભાવ જેટલો કેળવાતો જાય એટલો ભગવાનને સત્પુરુષનો રાજીપો થાય. એ આપણને બધાને દાસ બનાવવા માંગે છે. અહીં બધા જેટલા સંતો છીએ દીક્ષા લઈએ ત્યારે દીક્ષા લેતા પહેલા આપણી સંસ્થામાં
યુવકનું નામ જુદું હોય પછી પાર્ષદ થાય. પાર્ષદ થાય એટલે ફલાણા ભગત છે, આદિત્ય ભગત છે, આ બધા ભગતના નામ હોય, કરદમ ભગત વગેરે. પછી ભગતમાંથી વ્હાઈટ કપડામાંથી સાધુ થાય એટલે સાધુ થયા પછી એના નામની પાછળ દાસ લગાડવામાં આવે છે. દાસ લાગે. શા માટે દાસ? કે એવા જે ભગવાનનું વિશેષણ એ નામમાં હોય એના આપણે દાસ છીએ. જ્યારથી અમારા સૌ કોઈના નામની પાછળ દાસ લગાડવામાં આવે ત્યારથી જ એક આદેશ છે કે આપણે દાસ ભાવ જીવનની અંદર કેળવવાનો છે. તો હરિભક્તોના નામની પાછળ તો દાસ નથી હોતું એટલે આપણે તો દાસ બનવાનું હોય. કેટલાક પુરુષોત્તમ હોય એ પુરુષોત્તમ દાસ કહેતા હોય. બાકી બધાના નામની પાછળ તો દાસ સારું ના લાગે. દાસ નામની પાછળ હોય તો દાસ ભાવ કેળવવું નથી. દાસ ભાવ હૃદયની અંદર કેળવવાનું છે. આપણે નાના બની એમને ગમે છે. આમ મહંત સ્વામી મહારાજને હાઈટ વાળા બહુ ગમે છે. બાપાને છે ને જાડિયા બહુ ગમતા. પ્રમુખ સ્વામી મહારાજ જાડિયાને જોવે ને ક્યાંક એટલે બહુ રાજી થઈ જતા. અને એમાં નાના બાળક હોય ફેટી હોય તો કોઈ અઢળક ડરી પડતા. એને અડે, એના પેટને અડે, બહુ ખેલ કરે. મહંત સ્વામી મહારાજ હાઈટ વાળા કોઈને જોવે ને એટલે તરત જ ઉભો રાખે અને પૂછે હાઈટ કેટલી છે. અને ધારી નિશાન પાર પડે. એ જેને પૂછે એ 6 થી ઉપરનો જ હોય. 6 કે 6 થી ઉપરનો જ હોય. એટલે આવું એમને હાઈટ વાળા ગમે છે. બહાર હાઈટ વધારે હોય ગમે છે પણ સત્સંગમાં આપણી હાઈટ નીચી થાય ને, આપણે નાના થઈએ ને એમને ગમે. નોકરીમાં, ધંધામાં, ભણવામાં મોટા થઈએ ગમે પણ સત્સંગમાં નાના થઈએ ગમે. સત્સંગમાં પ્રગતિની પારાશીશી જ છે. પ્રથમના 28માં રચનાઓમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સત્સંગમાં જેને વધારો થયાનો હોય, સત્સંગમાં આપણો વધારો થયો, પ્રગતિ થઈ એનું લક્ષણ શું? કઈ રીતે ખબર પડે? ભગવાન સ્વામિનારાયણના ઇન્વર્ટેડ ફોર્મમાં શબ્દો છે. સત્સંગમાં જેને વધારો થયાનો હોય, દિવસે દિવસે તેને સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. હવે આપણે હૃદય પર હાથ મૂકીને કહેવાનું કે મારામાં સત્સંગમાં પ્રગતિ થઈ છે. તો પ્રગતિ થઈ હોય તેનું લક્ષણ શું દેખાય? કે મને બધા જ સંતો હરિભક્તોના ગુણ દેખાય. તો હજુ તો મને આવું ગુણ આવે છે, સભામાં આવું તે આવું ગુણ આવે, છૂટું તે આવું ગુણ આવે, પાર્કિંગમાં આવું ગુણ આવે, ઘરના સભ્યો સત્સંગી છે તો એના આવું ગુણ આવે. મને ગુણ નથી આવતા તો મારી પ્રગતિ છે નહીં. બીજું લક્ષણ જણાવે છે કે સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. બધા મોટા લાગે, બધા મારા કરતા મોટા છે અને હું બધાથી ન્યૂન છું. આવું જો મનાય તો આખે કોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે અને અતિશય મોટપને પામી જાય. આપણા ત્યાં મોટો કોણ થાય? જે સૌથી નાનો થાય એ સૌથી મોટો થાય. મોટો થવા જાય એ સત્સંગમાં ટકી ન શકે, અથવા ટકે તો પોતે દુઃખી થાય, પોતાની રીતે કેટલાયને દુઃખી કરે. અહીંયા જે સૌથી નાનો થવા જાય એને જ મોટપ મળે છે. એવો દાસ ભાવ એ આપણે કેળવવાનો છે. એના શા લાભ છે? ગરડા પ્રથમના 58માં કહે છે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે સર્વે ભક્ત મોટા છે, બધા જ સંતો ભક્તો મોટા છે, હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તોનો દાસાનું દાસ થઈને રહે. એવી રીતે જે વર્તે એના સર્વે વિકાર નાશ પામે. આપણા વિકારોનો નાશ કરવો કેટલો અઘરો છે. બહારનો મેલ કાઢી શકાય પણ મનનો મેલ કાઢવો કેટલો અઘરો છે. બાળકની કે થોડલી થઈ હોય એને કાઢી શકાય છે, મગજનું ટ્યુમર કાઢવું કેટલું અઘરું છે. પણ ઈર્ષાનું, મત્સરનું, વાસનાના આ દૂષણો કાઢવા એ તો અતિશય કઠણ છે. બીજા કોઈ જ પ્રયત્નો નહીં. મારા સરળ ઉપાય બતાવે છે. બધા જ હરિભક્તોને મોટા સમજો અને પોતાની જાતને ન્યૂન સમજો ને તો વિકાર માત્રનો નાશ થઈ જાય. કેટલી સરળ સાધના. ન કોઈ ગંગોત્રીમાં, યમનોત્રીમાં, કેદારમાં, બદ્રીનાથમાં ટાઢા પાણીએ નાહવાનું, ન કોઈ અષ્ટાંગ યોગ કે પુરસ્કાર કે અનુષ્ઠાન કરવાના, ન કોઈ કુલાશ્રમમાં એક પગે તપશ્ચર્યા કરવાની. કેવળ બધાને મોટા સમજીએ અને આપણી જાતને નાના સમજીએ, સૌના દાસાનું દાસ થઈને રહીએ તો વિકાર માત્ર નાશ પામે. અમદાવાદના 3જા વચનામૃતમાં કહે છે કે જેઓ નિર્માનીપણે વર્તે, દાસ ભાવે વર્તે એના પર ઘણીનો રાજીપો થઈ જાય. ભગવાન અને સંતો રાજીપો થાય. દાસ ભાવે વર્તે
એના વિકાર નાશ પામે, દાસ ભાવે વર્તે, એના પર રાજીપો થાય. પુરુષોત્તમ બોલ્યા કે રીતે ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ આ દાસ ભાવની અગત્યતા સમજાવ્યો છે. મહારાજ એકવાર ગરડામાં બિરાજમાન હતા, જીવા ઠાકરના દરબારમાં. હવે મહારાજના શબ્દો ધ્યાનથી સાંભળજો. મહારાજ કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિવસમાં 5 વાર સાંભળતો હોય. આપણે દિવસમાં 5 વાર એકાંતિક ધર્મની વાત સાંભળી છે. એકાદ વખત એ વાત થાય તો બહુ થઈ ગઈ, ઘડીએ શું ધર્મની વાત કરે, બીજી કંઈક નવી વાતો કરો. દિવસમાં 5 વખત એકાંતિક ધર્મની વાત સાંભળતો, બીજું નિરંતર ધ્યાન કરતો હોય. આમાંથી પૂજામાં ધ્યાન આપણે કરીએ, પૂજામાં 2 મિનિટનું આપણું ધ્યાન, 5 મિનિટનું ધ્યાન, એમાં કેવું ધ્યાન થાય છે આપણને ખબર. નિરંતર ધ્યાન કરતો હોય. ત્રીજું, ગ્રંથ કંઠે કરતો હોય, વચનામૃત, વાતો, ઉપનિષદો, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, આવા ગ્રંથો મોઢે કરતો હોય. આપણને શિક્ષાપતિના 5-10 શ્લોકો મોઢે નથી, આખા ગ્રંથ કંઠે કરતો હોય. આગળ કહે છે વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, કહેતા વાતો કરતો હોય, બીજાને કથા કરતો હોય. અને આગળ વિશેષતા કહે છે રામદાસ સ્વામી અને મુક્તમણી જેવા મોટા સંતોનો સમાગમ કરતો હોય. નાના નાના સામાન્યની સાથે ન બેસતો હોય, રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવાનો સમાગમ કરતો હોય. પરંતુ હવે લાલ લીટીમાં લખે છે, પરંતુ જો સંતો હરિભક્તોને નમતો ન હોય, ફરીથી સંતો હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. નવો હરિભક્ત છે નમતો નથી એવું ન બોલ્યા, ધીમે ધીમે સમજશે પછી નમશે એવું ન બોલ્યા. જે સંતો હરિભક્તોને નમતો નથી તે અસુર છે. અસુર કીધો, રાક્ષસ કીધો. તિલક ચાંદા વાળો પણ અસુર હોય, કંઠી વાળો પણ અસુર હોય, મંદિરે આવતો હોય પણ અસુર હોય, કદાચ નિયમ ધર્મ પાળતો હોય પણ અસુર હોય. મહારાજ કેવી વ્યાખ્યા આપે છે કે જે સંતો હરિભક્તોને નમતો નથી અસુર છે. અને આગળ લખે છે જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. બાકી અમે ભગવા કપડા પહેર્યા હોય, જો નમી ન શકતા હોય તો ન તો અમને સંત તરીકે જુએ, કે તમે ભક્ત તરીકે હોય, જો નમી ન શકતા હોય તો તમને મહારાજ ભક્ત તરીકે દેખે પણ નહીં. કેટલી અગત્યની વાત, કેવી અનિવાર્યતા મહારાજે સમજાવી. મહંત સાઈ મહારાજ આ વખતે જ પ્રદેશના આશીર્વાદમાં બોલ્યા હતા, કાપડ મીટરમાં મપાય, પાણી મીટરમાં મપાય, સત્સંગ શેમાં મપાય. આપણે સત્સંગમાં આગળ વધ્યા છે ને લીધે મપાય. પછી પુરુષોત્તમ બોલ્યા, પ્રીતિનું વાક્ય બોલ્યા કે દાસપણું જોઈને શ્રીજી તેનો સત્સંગ નક્કી કરતા. કયા હરિભક્તમાં કેટલું દાસપણું છે એના આધારે મહારાજ એનો સત્સંગ નક્કી કરતા. અને હરિજનોને દાસ ભાવ હોય તેની સાથે પ્રીતિ રાખતા. સત્સંગની પાકો છે શેના આધારે નક્કી થાય? વ્યસન ન હોય, બહારનું ખાતો પીતો ન હોય, ડુંગળી વ્યસન ન ખાતો હોય, ધર્માદો લખાવતો હોય, સેવા કરતો હોય, સમર્પણ, એ તો બહારના લક્ષણો છે. પણ મહારાજ કહે છે દાસ ભાવે વર્તતો હોય ને એ સત્સંગીનું લક્ષણ છે. કદાચ પેલા બધા જ સદગુણો જેવું લાગતું હોય, સેવા, સમર્પણ, ભક્તિ બધું જ હોય, પણ અલૈયા જેવું થાય જો દાસપણું ન હોય તો. નિર્માની નહોતા, દાસપણું નહોતું તો જેટલા બહારની કળાઓ હતી, બહારના જેટલા આભૂષણો હતા એ બધા જ મૂકી સત્સંગ છોડી જતું એવું પડ્યું. દાસપણું નહોતું એટલે આપણે આ દાસભાવનો મહિમા સમજી શકીએ. આપણામાં દાસભાવ કઈ રીતે દ્રઢ થાય એનો થોડોક એક વિચાર વિમર્શ આજે આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. આપણે એમ થાય આપણામાં દાસભાવ કઈ રીતે થાય, એના લક્ષણો કઈ રીતે ખબર પડે. મહારાજ બંદિયામાં બિરાજમાન હતા અને ભુજના દરબાર એના દીકરાના લગ્ન પ્રસંગે ખાંડું લઈને સુંદરજી સુથાર નીકળ્યા. પછી અમને ખબર પડી કે મહારાજ અહીંયા બિરાજમાન છે, એટલે મહારાજના દર્શને આવ્યા. મહારાજે પૂછ્યું કોણ? એટલે સુંદરજી સુથાર શું જવાબ આપે છે? દાસ. કેટલો સરસ જવાબ આપ્યો છે. કોણ? તો આપણે આપણું નામ બોલીએ, પણ એ ભક્ત હતા એટલે સરસ જવાબ આપ્યો કે આપનો દાસ. આ તો ભગવાન હતા એટલે એનાથી વેચ ચડે એવા. મહારાજ કે દાસ બોલો છો, પોતાની જાતને દાસનું લક્ષણ શું? એટલે પેલા એ પાછા ભક્ત હતા, જવાબ દઈ દીધો કે કહે એમ કરે તે. દાસનું લક્ષણ શું? કહે તેમ કરે તે.
महाराज के माथे मुंडन करी दो અને લુગડા ઉતારી ભગવા કપડા પહેરી સાધુ થવા જતા રહો। કેવી કડક આજ્ઞા કરી દીધી। દાસ ખાલી બોલવા પૂરતા દાસ નથી થવાનું, કહે તેમ કરે તે દાસ છે। એમ આપણામાં દાસ ભાવ છે, ખબર છે ને આધારે પડે। જેમ આપણે રોડ પર નીકળતા હોય, મંદિર કેમ્પસમાં આવતા હોય, કેટલાક આપણા સ્વયંસેવકની બંડી પહેરે છે, પીળી બંડી, લીલી બંડી, સ્કાર્ફ કે આઈ કાર્ડ, એના આધારે તમને ખબર પડે કે આ BABSના વોલેન્ટિયર છે। હજારો લોકોની વચ્ચે પણ આપણી એકાદી બંડી દેખાય, એના આધારે ખબર પડે કે આ આપણો સ્વયંસેવક છે। તો દાસ ભાવની આવી કોઈ બંડીઓ આવે, આવી પહેરી ગઈ એટલે ખબર પડે કે આ દાસ ભાવે વર્તે છે। દાસ ભાવનું કોઈ આઈ કાર્ડ નથી, દાસ ભાવના કોઈ સ્ટાફ નથી, દાસ ભાવની કોઈ બંડી નથી। ખબર શું પડે? બધી બંડીઓ ઉતારે પછી દાસ ભાવ પ્રગટ થાય। દાસ ભાવ પ્રગટ થયો એટલે બંડી માત્ર કહેતા ઉપરની સત્તા ને પદવી માત્ર ઉતારે ને પછી દાસ ભાવ પ્રગટ થાય એવું છે। ભાગવતમાં ભગવાન બ્રહ્માજીને કહે છે, જન્મ કર્મ વયોરૂપ વિદ્યા ઈશ્વરીય ધનાદિભિ યજ્ઞસ્ય ન ભવેત સંપત તત્રાયન મદ અનુગ્રહ। જન્મ, કર્મ, ઉંમર, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય, ધન, એનું જે ઘમંડ ના થાય એના ઉપર મારી કૃપા સમજવી। શબ્દો અલગ અલગ સમજજો। જન્મનું પણ આપણને ઘમંડ હોય છે, હું કઈ જ્ઞાતિમાં જન્મ્યો છું, એનું ઘમંડ એક ભેગું જ હોય, મરીએ ત્યાં સુધી ભેગું જ રહે। જે જ્ઞાતિમાં જન્મી ગયા, હવે આ જ્ઞાતિમાં જન્મવા માટે આપણે શું દાખલો કર્યો હતો? ભૂલે ચૂકી આમાં જન્મી ગયા તો મરીએ ત્યાં સુધી હું આ છું તે છું ને એનો ઘમંડ જતો નથી આપણને। જન્મનો ઘમંડ છે, કર્મનો ઘમંડ છે, ઉંમરનો, હું મોટો છું તારા કરતા, હું તારા કરતા સિનિયર છું, ઉંમરમાં મોટો છું, ઉંમરનો પણ એક અહંકાર નડે। રૂપનો, તારા કરતા રૂપાળો છું, વિદ્યા, વધારે ડિગ્રી હોય, વધારે ક્વોલિફિકેશન હોય, એનો એક અહંકાર હોય, ઐશ્વર્ય, સત્તા અને ધન, આનો જો ઘમંડ ના થાય તો ભગવાન ભાગવતમાં બ્રહ્માજીને કહે છે કે જેને આ વસ્તુઓનો ઘમંડ ના થાય એના ઉપર મારી કૃપા સમજવી। દાસ ભાવ ત્યારે આવે આ બધા જ ઘમંડ થકી રહિત થાય તો। આપણે મૂલ્યાંકન આજે કરીએ આપણામાં કેટલો દાસ ભાવ છે। જેમ આપણને તાવ આવ્યો હોય તો કેટલાક લોકો ઘરે થર્મોમીટર રાખે છે, જાતે ને જાતે અહીંયા જીભ નીચે મૂકી દે, બગલમાં મૂકી દે, માપી લે કે ટેમ્પરેચર કઈ વધઘટ થયું છે। કેટલાક લોકોને સુગર બહુ રહેતી હોય તો જાતે ને જાતે નાનકડું મશીન આવી ગયું છે, જાતે તમે સુગર ચેક કરી શકો કે ડાયાબિટીસ હોય તો ખબર પડે કે ઇન્સ્યુલિન લેવું કે ના લેવું। આપણે આપણી સુગર ચેક કરી શકીએ, કદાચ થોડું ઘણું આવડત હોય તો બીપી પણ ચેક કરી શકાય, ઘરના સભ્યો બીપી પણ ચેક કરી શકે, કોલેસ્ટ્રોલ એ બ્લડ ટેસ્ટ કરીને રીતે ચેક થઈ શકે। પણ આપણામાં દાસ ભાવ કેટલો છે કે રીતે ચેક થઈ શકે એની પારાશીશી, એનું મીટર આજે સમજવાનો પ્રયત્ન કરવો। એક દાસ ભાવ આપણામાં દ્રઢ થયો હોય તો કોઈને પગે લાગતા બિલકુલ સંકોચ ન થાય ને શરમ ના આવે। પગે લાગવામાં તમામ સંતો હરિભક્તોને પગે લાગવામાં આપણને સંકોચ ના થાય, શરમ ના આવે અને રમતા રહીએ। શરૂઆતમાં નવા નવા આવે ને, ઓછી આવડત હોય, સત્તા ન હોય, પદવી ન હોય તો બધાને પગે લાગે। નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન, આવ્યો તૈય તારા અંગમાને નોતા મોટપ માન, સૌ સંતરે શિષ્ય નામ તોરે થઈને દાસાનું દાસ। બધા સંતો હરિભક્તોને પગે લાગે, પણ પછી જેમ જેમ મોટપ આવે, આવડત આવે, બુદ્ધિ આવે, વધારે ઇન્ફ્લુઅન્સ આપણું વધતું જાય એટલે દાસભાવ જવા લાગે। અને આપણી પરંપરા સામે નજર કરો, ભગવાન સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના ધારક હતા, એ તો પણ છતાં 18 સંતો દરબારો બધા અલગ અલગ જ્ઞાતિના પોતાનું બધું જ પૂરતું અભિમાન છોડી મહારાજના એક વચને સાધુ થવા માટે આવ્યા તો મહારાજ બધાને આવતા જોવે છે અને દંડવત કરે છે। મહારાજે એમના જીવનમાં અનેક વખત અનેક સંતો ભક્તો દંડવત કર્યા છે। મુક્તાનંદ સ્વામી દંડવત કર્યા છે, બ્રહ્માનંદ સ્વામી દંડવત કર્યા છે, શાસ્ત્રાર્થ કરીને આવ્યા વડોદરામાં અને મહારાજે મુક્તાનંદ સ્વામી દંડવત કર્યા છે। આપણી પરંપરામાં દંડવત કરવા, પગે લાગવું કેટલું સાહજિક, કેટલો દાસભાવ દ્રઢ હોય ત્યારે બીજા તમે આ રીતે પગે લાગી શકો। યોગી બાપા જ્યારે જ્યારે ડોંગરેજી મહારાજને મળે, ડોંગરેજી મહારાજ યોગી બાપા દંડવત કરે અને યોગી બાપા ડોંગરેજી મહારાજને પણ દંડવત કરતા। એવા ડોંગરેજી મહારાજ તો કથાકાર હતા, યોગીજી મહારાજ તો ગુણાતીત સત્પુરુષ હતા। એકવાર એક પાર્ષદે ઘનશ્યામ ભગત એવું કંઈક નામ
એમણે ભગતજી મહારાજનું આખું જીવન ચરિત્ર એક દિવસમાં વાંચ્યું, પૂરું કર્યું. યોગી બાપાને ખબર પડી કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર એકી બેઠકે બેસીને આપણે પૂરું કરી દીધું. યોગી બાપા એમને દંડવત કરવા માટે એમની પાછળ પડ્યા. મહંત સ્વામી કે તમે પકડી રાખો, મારે દંડવત કરવા છે. પેલા ભાગી જાય, કારણ કે ગુરુ દંડવત કરે અને છેલ્લો દંડવત કરવા દે તો એ શિષ્ય શાના? એટલે પેલા ભાગી જાય. વિનુ ભગત કે તમે પકડી રાખો, મારે દંડવત કરવા છે. અને વિનુ ભગતે થોડી વાર પકડીને જતા કર્યા. યોગી બાપાએ 3 દંડવત ખેંચી લીધા. પોતે ગુરુ, પેલા નાનકડા એક પાર્ષદ. પણ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું એટલે એમને 3 દંડવત કર્યા. અરે પાર્ષદ કે નહીં, યુવકોને યોગી બાપા દંડવત કરતા. રાત્રે યુવકો સુઈ ગયા હોય તો એમને દંડવત કરે. હરિભક્તોનો સામાન પડે એ દંડવત કરે. અક્ષરધામ નિર્માણ પેલા સંતો વિદેશની યાત્રા કરીને પાછા આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી ઇત્યાદિ સંતો ટૂર કરીને આવ્યા, એને પગે લાગ્યા. અનેક વખત અમે સંતોએ જોયું છે, આપે જોયું હશે કે સદગુરુ સંતોને નાના નાના સંતો પગે લાગે. અમારા બોમ્બેના કોઠારી બાપા છે ભક્તિપ્રિય સ્વામી, રોજ સવારે પૂજા પછી અને મંદિરે આરતી પછી જયારે નીકળે ને, અને બોમ્બેમાં કે બીજા મંદિરમાં પણ પધાર્યા હોય, શણગાર આરતી પછી સંતો બેઠા હોય, બધા સંતોને પગે અડે, ઢીચણ અડે નહીં, પગે અડે, તળિયે અડે અને ઘસીને પગે લાગે, દિલથી પગે લાગે. દાસ ભાવ જડ હોય તો તમે પગે લાગી શકો, કાયમ માટે આ રીતે પગે લાગી શકો. મહંત સ્વામી મહારાજ આ વખતે શિકાગોમાં ત્યાં બોલ્યા કે નાનામાં નાના સત્સંગી બાળકોને પગે લાગો તો તમારું કામ થઈ જાય. આવું બોલ્યા, નાનામાં નાના સત્સંગી બાળકને પગે લાગો તો કામ થઈ જાય. પછી યોગી બાપાની વાત કરી કે યોગી બાપાએ હરિભક્તને કીધું કે તમારા દીકરાની ચરણ ધોઈને અમે પીએ તો અમે દાસના દાસ. તમારા દીકરાની ચરણ રજ ધોઈને અમે પીએ તો અમે દાસના દાસ. મન સ્વામી મહારાજ કેવા પગે લાગે છે. અત્યારે તેમણે જુદું શરૂ કર્યું છે, પૂજા પછી જે બધા એક એકને પગે લાગે છે, પકડી પકડી પગે લાગતા હોય ને એવું પગે લાગે. આપણને અડતાય ના હોય પણ જાણે આપણને પકડી પકડી પગે લાગે એ રીતે પગે લાગે. અને પૂજા પછી બધા જ બાળકોને ઉભા કરી નજીક લાવે છે સ્ટેજની ધાર પર. પછી બાળકોને એક એકને પગે લાગે છે, નાના નાના બાળકને એક એકને પગે લાગે છે. આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે આપણે સંતો હરિભક્તોને પગે લાગવું ગમે છે ખરું? આ બધા તો પ્રસંગો થઈ ગયા, એ લોકો પગે લાગે. હવે આપણે આપણી વાત કરી કે એકબીજાને પગે લાગીએ છીએ. ક્યાંક પસાર થતા હોય સંતો ભક્તો નીચે બધા બેસીને ચરણ સ્પર્શ કરતા હોય તો આપણને બેસવામાં તકલીફ પડે. ઘણા જુએ ખરા પણ પગે ના લાગે. પછી શું કે ઉતાવળ છે ને, કામ હતું, જવું હતું, કશી જ ઉતાવળ હોતી નથી. આપણો અહંકાર આપણને વાંકા વળવા દેતો નથી. આપણો અહંકાર આપણને પગે લાગતા રોકે છે, આપણો ઘમંડ રોકે છે. દિવસમાં એકવાર આપણે સાધુને હરિભક્તને પરસ્પર પગે ના લાગી શકીએ? સામે જઈને પગે લાગવું જોઈએ. સામે જઈને જરા કે મારે રસ્તામાં આવે પગે લાગવું, રૂટમાં આવવા જોઈએ. હું ઉભો ત્યાંથી પસાર થાય તો પગે લાગવું. આપણો અંદરનો અહંકાર અને વધતા ઓછા પ્રમાણમાં સંત કે સંત હરિભક્ત પ્રત્યેની એલર્જી, શુભ ઊંડી શુભ એક એલર્જી આપણને પગે લાગવા દેતી નથી. સંબંધનો મહિમા સમજીને પગે લાગવું. સારંગપુરમાં દિવ્ય સન્નિધિ પર્વ હતું. બ્રહ્મદર્શન સ્વામી આ વખતે પ્રશ્ન પૂછતા હતા કે સ્વામી બધા જ સંતો હરિભક્તોને દિવ્ય માનવાના? હા કે દિવ્ય માનવાના. પછી મહંત સ્વામી મહારાજ શું બોલ્યા કે દિવ્ય માનવાના નહીં, દિવ્ય છે જ. એટલે એમણે પ્રશ્ન કર્યો કે સ્વામી એનામાં હઠ, માન, ઈર્ષા, સ્વભાવ, પ્રકૃતિ બધું દેખાય તોય દિવ્ય છે? હા કે બધું જ દેખાય છતાં એ બધા જ દિવ્ય છે, દિવ્ય માનવાના નહીં, દિવ્ય છે જ. કઈ દ્રષ્ટિથી આપણને જુએ છે? તો દાસ ભાવ દ્રઢ થયું તો કહેવાય આપણે બધા સંતો હરિભક્તો એ મહિમા સાથે પગે લાગી શકીએ. ઉદ્ધવજી શું ભાગણી કરે છે કે મને લતાનો વૃક્ષ વેલીનો અવતાર આપજો જેથી ગોપીઓની ચરણ રજ એ મારા શરીર પર પડે. યોગી બાપા અક્ષરવેલીમાં આખો દિવસ જેટલા હરિભક્તો ફર્યા હોય પ્રદક્ષિણા એની ચરણ રજ એક ડબ્બામાં ભેગી કરતા અને રોજ પોતાની આંખે ને શરીરે સ્પર્શ કરતા. કેવો દાસ ભાવ! હરિભક્તો કેવા આવ્યા હોય, ત્યાં તો બીડીઓ પીનારા આવ્યા હોય, પૈસાની કામનાથી આવ્યા હોય, છોકરાની પ્રાપ્તિ માટે આવ્યા હોય, બધા કે નિષ્કામ ભાવે પ્રદક્ષિણા પ્રભાત આવ્યા ન હોય, એ બધાની ચરણ રસ સત્સંગી બિન સત્સંગીની ભેગી કરવાની, એ રોજ પોતાના શરીરે સ્પર્શ કરવાનો કેવો દાસ ભાવ!
તો આપણે આપણા નજીકના પરિવારના સભ્યોને તો એકવાર દિવસમાં પગે લાગીએ. આપણા ઘરે પણ રોજ પૂજા પછી બધાને એકવાર પગે લાગવું. ભલે પૂજાના સમય અલગ અલગ હોય, પગે લાગવાથી અહંકાર ઓછો થશે, આરતી ઓછી થશે, નમતા રહેવાશે, દાસભાવ જાગૃત થશે. આ આપણને આપણી પરંપરા શીખવે છે. બીજું, દાસભાવ હોય તો નાની સેવા કરવામાં ક્યાંય શરમ નહીં લાગે. એક પગે લાગવામાં સંકોચ નહીં થાય, શરમ નહીં આવે. દાસભાવ ન હોય તો સેવા થાય, પણ સ્ટેટસ મુજબ સેવા થાય, આપણી આવડત મુજબ સેવા થાય, આપણી પદવી મુજબ સેવા થાય. નાની સેવા સોંપે તો છટકબારી શોધાય, બીજા સાથે સરખામણી થાય. જેને દાસભાવ છે ને ગમે તેની નાની સેવા મળે, પ્રેમથી કરે. દેવળિયા ગામના જાલમસિંહ બાપુ હતા, મહારાજને મુંડન કરાવવું હતું. વાળંદની જરૂર પડી, દરબાર બોલાવા ગયા. દરબાર વાળંદને બોલાવે છે, દરબાર પાછળ વાળંદને બોલાવા ગયા. અને વાળંદનો પેલો જટપટિયાનો આખો થેલો હતો, અસ્ત્રાનો બધો, એ દોડવાનું તો મહારાજ પાસે તાત્કાલિક લઈ જવાનો. જાલમસિંહ બાપુએ વાળંદનો બગલ થેલો પોતે ઉચક્યો, જેથી વાળંદ સ્પીડમાં દોડી શકે એના માટે. અને મહારાજે એમને આવતા જોઈને મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે કામ ગણી દરબારને વાળંદનો થેલો પોતે ઉચકે, શું દાસભાવ કેળવ્યો છે આપણે, કેવું દિલમાની પણ રાજી થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળે શાસ્ત્રીજી મહારાજ સંમત 84 ની સાલમાં રઢુમાં હતા, પુરુષોત્તમપુરા રઢુમાં. સત્સંગી જીવનની પારેણ ચાલુ હતી. બપોરે જમવાનો સમય થયો. 2-4 લીમડાના ઝાડ હતા, મોટા છાયાદાર, ત્યાં બધાને જમાડવાના હતા. જેવા ત્યાં ગયા જોયું તો ભેંસ અને બળદ બાંધ્યા હોય તેના પોદળા પડેલા હતા. ભેંસ બળદ તો બીજે લઈ ગયા, પણ પોદળા ત્યાં હતા. બધા બધું બગાડી ત્યાંથી જતા રહ્યા કે પોદળા છે, ખાવા ક્યાં બેસશું, બીજે તો તડકો છે. શાસ્ત્રીજી મહારાજ કથાના આયોજક પોતે, વ્યવસ્થાપક પોતે, એ શાસ્ત્રીજી મહારાજ એક સાવરણો લઈ અને બધું છાણ ને પોદળા બાજુ પર કરે, માટી નાખીને કોરું કરે, સરખું કરે, બપોરની જમવાની વ્યવસ્થા કરે. આ દાસ ભાવ હોય ને ત્યારે આ પ્રકારની સેવા થાય. યોગી બાપા અમૃત મહોત્સવ પૂરો કર્યા પછી ભાજી તોડવા માટે બેસી જાય અને દુલાભાઈ આ કાગને આ સ્પર્શી જાય. જોગીડાને જોવા ગયા ને જોનારા ઝડપાણા હૃદયથી શબ્દો, દાસભાવ જોઈને આ શબ્દો નીકળી ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં સંડાસ બાથરૂમ સાફ કરે, વાસણ ધોવા બેસી જાય, પૂરી તળવા બેસી જાય. પ્રયાગ પધાર્યા હતા, ત્રિવેણી સંગમ છે, ત્યાં પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિર હતી. સવારની સભા પૂરી થઈ શિબિરમાં, અને પછી અલ્પાહારની વ્યવસ્થા હતી. ત્યાં બાપા પ્રમુખ સ્વામી મહારાજ ડીશો થોડી અસ્તવ્યસ્ત હતી, ડીશ સરખી કરવા લાગ્યા. એટલે બહારના એક સંત મહાત્મા આવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને આપણી સેવા કરતા જોયા એટલે એવું બોલ્યા કે પ્રમુખ સ્વામીની સરળતા બહુ ગજબની છે. એટલે પાંડુરંગ શાસ્ત્રીજી શું બોલ્યા, સાધુતાનું પહેલું લક્ષણ જ આ છે. અને પ્રમુખ સ્વામીમાં સરળતા જબરજસ્ત છે. પછી બેઠા હતા અને પાંડુરંગ શાસ્ત્રીજી ઉભા થઈ ત્યાંથી નીકળવા ગયા, તેમની લાકડી નીચે પડી ગઈ કે આ પ્રમુખ સ્વામી મહારાજે વાંકાવડીને એમની લાકડી લઈને આપી. દાસભાવ, કોકનું ઘણું પડ્યું હોય છે તો આપણે લઈ નથી શકતા, મદદ કરીને આપી નથી શકતા. આ જ કેમ્પસમાંથી આપણે નીકળતા કચરો દેખાય, એવો કચરો કે આપણે લઈ શકીએ. એટલો વજનદાર ન હોય કે આપણે કમરમાં દુખાવો થઈ જાય, એટલો ખરાબ ન હોય જેથી આપણા હાથ બગડી જાય, એટલો ખરાબ કચરો ન હોય કે જેથી આપણને કપડા બગડી જાય, એવું કશું જ ન હોય. આપણે ટીકા કરી નીકળી જઈએ પણ એ કચરો લેવાનું મન ન થાય. કેમ આપણને કચરો લેતા વાંકા વળવાનું મન નથી થતું? હું આવો મોટો ભણેલો, આ પદવીવાળો, હું કચરો ઉપાડું? દાસભાવ નહીં હોય તો નાની સેવા ક્યારેય થશે જ નહીં. નાનક મોટકના ભેદ રહેશે. જો આ સંતો હરિભક્તો દેશ વિદેશમાં ડેન્ટિસ્ટ હોય, મોટા મોટા મલ્ટી મિલિયોનર, અને સંડાસ બાથરૂમ સાફ કરે. ડોક્ટર રાજીવ ચેરી હિલમાં છે, સંડાસ બાથરૂમ સાફ કરે. લંડનના પેલા બે ડોક્ટરો વાસણ ધોવે. તો દાસભાવ હોય તો કોઈ પણ પ્રકારની નાની સેવા જ નહીં લાગે, બધી સેવા સરખી જ લાગશે અને ક્યારેય શરમ સંકોચ નહીં થાય. દાસભાવ હોય તો માફી માંગતા ક્યારેય સંકોચ નહીં થાય, એમાં શરમ નહીં લાગે. જ્યાં સુધી આપણને માફી માંગતા, સોરી બોલતા, મારી ભૂલ છે એવું બોલતા, અથવા ન બોલાય તો મનમાં સ્વીકાર કરતા સંકોચ થાય છે અથવા એક બેરિયર રહે છે, ત્યાં સુધી આપણામાં અહંભાવ છે. સત્સંગમાં આવ્યા પછી જાણપણું વધ્યું છે, છતાં પણ ક્યાંક વાણીથી ભૂલ થશે, વર્તનથી ભૂલ થશે. ખબર પડે કે આપણી ભૂલ છે, છતાંય માફી ન મગાય, સોરી ન બોલાય, દલીલ કરાય. હજુ આપણે સત્સંગમાં આવ્યા પછી ભૂલ થાય છે તો એ પાછા આપણે શું કરીએ?
હું સાચો જ છું, મારી એકલાની ભૂલ છે, બીજાની કેટલાયની ભૂલ થાય છે. ભૂલ થયા પછી પણ આપણે સ્વીકાર નથી કરી શકતા, એનું કારણ છે અહમભાવ, દાસભાવનો હજી પ્રવેશ નથી થયો. મહારાજને પરંપરા દાસભાવથી યુક્ત છે. ગરડામાં પેલા એક બાળકની ભૂલ અને માફી માંગવા માટે મહારાજ છે. જૈન સાધુ પાસે ભગવાન સ્વામિનારાયણ માફી માંગવા જાય અને સમગ્ર આંદોલનનું વાઇન્ડઅપ કરી દેવડાવે. બાળકની માફી માંગી, યોગી બાપા કડિયાની માફી માંગે. બાપા જામનગર 2005માં પધાર્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ. એક કિશોર 2-3 દિવસથી દેખાતો નહોતો, એટલે બાપાએ સંતોને કીધું દેખાતો નહોતો એટલે એને બોલાવે પ્રયત્ન કરી. સ્વામી કે દેખાતો કેમ નથી? પછી એને વાત કરી કે થોડાક સમય પહેલા મારી એક ભૂલ થઈ ગઈ હતી, એમાં સંતોએ અને કાર્યકર્તાએ મને ઠપકો આપ્યો, એ મને બિલકુલ ગમ્યું નહીં, ત્યારથી મેં મંદિર આવવાનું બંધ કરી દીધું છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ હાથ જોડીને શું કહે છે, એ તો અમારા નાના સંતો અને કાર્યકર્તાઓ છે, એમની ભૂલ થઈ ગઈ એ બદલ હું માફી માંગુ છું, પણ તું મંદિરે આવવાનું ચાલુ કરી દેજે. ન તો પ્રમુખ સ્વામી મહારાજની કોઈ ભૂલ હતી તો સંતોની હતી, ભૂલ હતી તો કાર્યકર્તાઓની હતી. પોતાની કોઈ જ ભૂલ ન હોય છતાં પણ માફી માંગીને બધાને સાચવી શકે, આ દાસભાવનું લક્ષણ છે, જે મહંત સ્વામી મહારાજમાં પણ આપણને દેખાય છે. આપણે આપણા જીવનમાં ક્યાંક સેવામાં મોડા પડીએ અને કોઈક આપણને ક્યાંક સેવામાં કેમ મોડા આવે તો આપણે શું કહીએ, અમે એકલા જ મોડા આવીએ, અમારા પછી કેટલાય આવે. ઘણા કહેવાય બોલશો તો મોડા એ નહીં આવીએ. આ તો મોડા તો આવ્યા એટલો તો ગુણ લો, બાકી મોડા એ નહીં આવીએ. બીજા તો આવતા નથી. આપણને કોઈ સહેજ મોડા આવે એવું બોલે ને, પણ આપણે સોરી કે માફી જેવો શબ્દનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે દાસભાવ નથી. નિયમ ધર્મમાં આપણે કઈ ભૂલ થાય, કોઈક આપણને સહેજ ટોકે કે સહેજ શબ્દ કે એ બિલકુલ આપણાથી સહન થતું નથી, દાસભાવ નથી, તરત રિબાઉન્સ થાય છે. પરસ્પર સંત હરિભક્ત સાથે બોલચાલ થશે તો સામે ચાલીને પગે લાગવું. આટલું બધા ભેગા રહીએ છીએ, સમૂહ જીવન છે એટલે અમારે પણ પરસ્પર થાય, બોલચાલ થાય, મતભેદ થાય, કંઈક બોલાઈ જાય તો સામે ચાલીને માફી માંગવી. આપણે શું કહીએ છીએ, મારે એકલા ગમનું ફોન એને નથી થવું, ઘરે જોઈતી આવે હું ઊભો છું, એ પગે લાગી છે. મારે એકલાને કલ્યાણ કરવાનું છે, એને કલ્યાણ નથી કરવાનું, એને રાજીપો નથી જોઈતો. આપણે વટના માર્યા સામેથી ચાલીને માફી માંગવા જઈ શકતા નથી. દાસ ભાવ છે એટલે અક્કડ રાખે, ઝટકી વલણ રાખે. દાસ ભાવ નથી એટલે આ થાય છે. દાસ ભાવ હોય તો એ સામે ચાલીને જાય. દાસ ભાવ હોય તો માફી માંગતા પણ શરમ સંકોચ ન થાય, પહેલા એ પોતે પ્રયત્ન કરે. દાસ ભાવ હોય તો કોઈના શબ્દોથી કઈ ખોટું ન લાગે. દાસ ભાવ નથી એટલે ગમન છે એટલે વાતચીતમાં ખોટું લાગી જાય છે, અપશબ્દો લાગી જાય છે. આટલા જ આમાં એ વખતે આપણા મંદિરમાં કોઈ વાહનો નહોતા એટલે ઘોડાગાડી રાખી હતી. ઘોડાગાડીમાં સંતો આવજાવ કરે, સામાન લાવે. એમાં ઘોડાગાડી ચલાવવાની સેવા આફ્રિકાના એક ગરીબ ભક્ત હતા, પૂજાભાઈએ કરતા હતા. આફ્રિકામાં પણ એમનો બીકતો ધંધો, પૈસાદાર હતા અને મૂળ ધર્મજ ગામના 6 ગામના પાટીદાર, બહુ સારી જ્ઞાતિમાંથી આવે, સુખી સમૃદ્ધ. એ પાછા મંદિરમાં નિર્માની પડે ઘોડાગાડી ચલાવવાની એક ડ્રાઈવરની સેવા કરે. એટલે કરિયાણું લેવા માટે જાય, સામાન લાવજાવ કરે, સંતોને લેવા મૂકવાની સેવા કરે. નિર્ગુણ સ્વામીનો થોડોક આકરો સ્વભાવ, એટલે તે ભૂલ થઈ ના થઈ પેલા ખખડાવે બહુ ઊંચું બોલે, આમ ગધેડા જેવો છે. નિર્ગુણ સ્વામી પેલા પૂજા કરીને ધર્મના પાટીદાર, આફ્રિકાના ધંધાદાર, એને ઠપકામાં શું કે સાવ ગધેડા જેવો છે. પણ પેલા એટલા દાસ ભાવે વર્તે, શું કે સ્વામી હું એવો જ છું, પણ તમારા જોગમાં આવ્યો છું એટલે ધીમે ધીમે સુધરી જઈશ. તમારા જોગમાં આવ્યો છું એટલે ગધેડામાંથી મારો ફેરફાર ચોક્કસ થશે, પણ ક્યારે સેવા છોડી ના જાય. આપણે એક તો આપણી ગાડી લઈને આવતા હોય અને એ સંતો લેવા મૂકવા તમને કંઈક ગધેડા જેવા છો તો શું કહેવાય, ઘોડા જેવા લાવજો, ગધેડો લાગ જાય એટલે ઘોડા જેવા બોલાઈ ગયું છે. આપણે મૂકી જતા રહીએ, કોઈ સેવા કરવાનું લેશ માત્ર મન ના થાય. જો દાસ ભાવ દ્રઢ હોય તો રહ્યા. ભગતજી મહારાજ 23 કલાક સેવા કરતા મંદિરમાં. કયા સાધુ કે કયા હરિભક્ત કયા કાર્યકર 23 કલાક સેવા કરે છે? અમે 1100 સાધુ છીએ ને, 23 કલાક સેવા કરનાર કોઈ જન્મ્યો નથી ભગતજી પછી. 23 કલાક સેવા કરવી એટલે સ્વપ્ને ના થાય. ભગતજી મહારાજ 23 કલાક સેવા કરતા તો એ ગુણાતીતાનંદ સ્વામી એમ બોલે કે જુનાગઢના દરવાજા ખુલ્લા પડ્યા છે, ગરજ હોય ટ્રેન નહીં તો નીકળી જતો રહ્યો, ઘર ભેગો થઈ જાય. તો એ દાસ ભાવ, જુનાગઢ છોડવાનો વિચાર ના આવે. મહંત સ્વામી મહારાજ
દાસ ભાવ એટલો ભારોભાર આ વખતે અમેરિકામાં પ્રસંગ બોલ્યા કે એમને સાધુ થવાની ઈચ્છા હતી યુવકમાં પૂર્વાશ્રમમાં, એટલે મોતી કાકા, મોતી ભગવાન દાસ જૂના હરિભક્તો એ ના પાડે સાધુ નથી થવાનું. કેમ ના પાડતા હતા? કારણ કે મહંત સ્વામીના એમના જે નજીકના સગાવાલામાંથી 4 જણા પહેલા સાધુ થયા હતા અને 4 પાછા આવ્યા. મહંત સ્વામી મહારાજના પરિવારમાંથી નજીકના સગામાંથી 4 જણા સાધુ થયા હતા અને 4 પાછા આવ્યા હતા. એટલે આ હવે થવાની વાત કરતા હોય મોતી કાકા ના પડતા હતા કે આપણો ઇતિહાસ શું જો કેટલો ગૌરવવંતો છે, કેટલો ભવ્ય ઇતિહાસ છે, અને તું એ પાછું પુનરાવર્તન કરીશ એટલે તારે સાધુ નથી થવાનું. તો વિનુ ભગત કે મારે સાધુ થવું છે. એટલે મોતી કાકા એટલે વધારે ના પાડતા હતા કે તું ભણ્યો કોન્વેન્ટમાં, ઇંગ્લિશ મીડિયમ ભણ્યો, તને ગુજરાતી બોલતા નથી આવડતું, તને રિચ્યુઅલ આવતા નથી, તને સાધુ સંતો પ્રત્યે એટલી લાગણી નથી, અને તું કોઈ રીતે ટકીશ નહીં. તોય વિનુ ભગત આગ્રહ કરે કે મારે સાધુ થવું છું, બહુ આગ્રહ કર્યો એટલે મોતી કાકા એક લાફો માર્યો. મહંત સ્વામીએ હી ભાઈને હી હોલીનેસને એક લાફો ભટકાવ્યો. આ વખતે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે તમને મોતી કાકાએ લાફો માર્યો તો તમને એ વખતે શું ભાવ થયો? આપણને કોઈક લાફો મારે શું ભાવ થાય? કોઈક લાફો મારે શું ભાવ થાય? ભાવ શું થાય? તરત જ વળતર જ આપી દેવાની, સુપ્રીત કહેવાનું હોય. મહંત સ્વામી મહારાજ કે પણ વડીલ હતા, એ તો આ મોટેરા હતા, એટલે લાગણી રીતે આપણને વર્તાવવાનો પ્રયત્ન કરે એ બિચારી લાગણી હોય, લેશ માત્ર અભાવ નહીં. દાસ ભાવે વર્તાય તો આ શક્ય બને છે. દાસ ભાવ નથી એટલે કોકના શબ્દોથી આપણને ખોટું લાગી જાય છે, ગીતના શબ્દોથી પણ ખોટું લાગે છે. દાસ ભાવ હોય તો મોટપની કોઈ ઈચ્છા જ નહીં રહે. આપણે બધા છે નિર્માણીપણે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન સારો શબ્દ છે, પણ એકદમ બરછટ ભાષામાં કેવું હોય તો કહી શકાય કે આપણે ઢોંગ કરીએ છીએ. આપણે દાસ ભાવે વર્તવાનો ઢોંગ કરીએ છીએ. પ્રયત્ન સારી ભાષામાં કહેવાય, બાકી ઢોંગ જ કરીએ છીએ. દાસ ભાવ બિલકુલ ન હોય પણ પ્રયત્ન કરતા કરતા ઢોંગ કરીએ તો શુદ્ધ ન હોય. જેને દિલથી દાસ ભાવ છે, યોગી બાપા બોલે છે ઈશ્વર સ્વામીને 63મી સાલમાં કે મને મારી જયંતિ ઉજવે પણ ન ગમે, પૂજાવાનો અંકુર નહીં, મારે પહેલેથી સેવક ધર્મ. અને જે આ પરંપરામાં આપણને દેખાય કોઈ પદવીની ઈચ્છા નહીં. મહંત સ્વામી મહારાજ આ વખતે શિકાગોમાં હતા અને 2 પાર્ષદોએ દીક્ષા લીધી, વિજેન્દ્ર ભગત અને ઋત્વિજ ભગત. દીક્ષા લીધી બીજા દિવસે પારણા હતા. અમારા તમામ સંતોની દીક્ષાના દિવસે ઉપવાસ હોય, ઉપવાસના બીજા દિવસે પારણામાં અમારી પરંપરા એવી ચાલી આવે છે કે અમારા પત્તર જેમાં અમે આજીવન જમવાના છીએ એ પત્તરને ગુરુ પ્રસાદીના કરી આપે. કઈ રીતે પ્રસાદીના કરે? એમાં પોતાનો પ્રસાદ મૂકી અને ભરીને અમને આપે. સંતોએ પ્રસાદ તરીકે જમે, ત્યારથી એ પત્તરમાં જમવાનું શરૂ થાય. આ 2 પત્તર મહંત સ્વામી મહારાજ આગળ લાવવામાં આ 2 જણાએ દીક્ષા લીધી છે, એમના પત્તર છે પ્રસાદીના કરવાના છે, એટલે આપ એમાં પ્રસાદ મૂકી અને પ્રસાદીના કરી આપો. મહંત સ્વામી મહારાજ બંને પાર્ષદના પત્તરને અડ્યા અને અડીને હાથ પોતાના માથે લગાડ્યો, આમ પગે લાગ્યા. પત્તરને શું પગે લાગવાનું? તમારે તો અડીને પ્રસાદીના કરી આપવાના. એટલે મુનિ ચિંતન સ્વામી કે તમે તો ગુરુ છો, તમે કેમ પાર્ષદોના પત્તરને પગે લાગો છો? મહંત સ્વામી મહારાજ કે દાસ ભાવે ભક્તિ કરવાની, બાપ ભાવે નહીં. દાસ ભાવે ભક્તિ કરવાની, બાપ ભાવે નહીં. એટલે ફરીથી મુનિ ચિંતન સ્વામી બોલ્યા કે પણ સ્વામી આપ તો ગુરુ છો, પેલા તો પાર્ષદ છે. પછી મહંત સ્વામી મહારાજ સરસ વાક્ય બોલ્યા કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું. મને મનાતું જ નથી કે હું ગુરુ છું, નેતા છું કે મુખ્ય છું. 3 શબ્દો બોલ્યા. મને મનાતું જ નથી કે હું ગુરુ છું, નેતા છું, મુખ્ય છું. મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે ભક્તિ કર્યા કરવાની. અને આપણને તો અખંડ એમ જ મનાય છે કે હું તો ગુરુ જ છું, હું તો નેતા જ છું અને હું તો મુખ્ય જ છું. જ્યાં હોય ત્યાં હું જ મુખ્ય છું, જ્યાં હોય ત્યાં હું જ નેતા છું, અને કોઈ માને કે ના માને તો હું જ ગુરુ છું. એને એમ જ મનાય છે કે હું ગુરુ જ નથી, નેતા નથી અને મુખ્ય નથી. અને પાછું આત્મ સ્વરૂપ સ્વામીએ એક દિવસે મહંત સ્વામી મહારાજને એક સ્વપ્નો એવી વાત કરી. મહંત સ્વામી મહારાજ પૂજા પૂરી કરી પાછા ગયા અને કે એમને બાપા દેખાયા. બાળકોને પગે લાગીને ગયા, બાપા દેખાયા. થોડીક વાર પછી પાછા ગયા તો બાપા અદ્રશ્ય થઈ ગયા, યોગી બાપા દેખાયા. પછી યોગી બાપા કે જાઓ ગુરુ, બહાર જાઓ, હરિભક્તોને દર્શન આપો, તમે નેતા છો, તમે મુખ્ય છો, ગુરુ છો. એટલે મહંત સ્વામી મહારાજ બહાર ના ગયા. ફરીથી યોગી બાપાએ કીધું તમે નેતા છો, તમે મોટેરા છો, તમે બહાર જાઓ, દર્શન આપો. તોય મહંત સ્વામી મહારાજ ના ગયા. યોગી બાપાએ ત્રીજી વાર કીધું તમે મુખ્ય છો, નેતા છો, ગુરુ છો, બહાર જાઓ. એટલે મહંત સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામી આપે જ શીખવાડ્યું છે કે આપણે તો દાસ છીએ,
આપ કોઈ દિવસ ગુરુ નથી થયા તો હું કઈ રીતે ગુરુ થઉં? એટલે યોગી બાપા ઉભા થઈ મહંત સ્વામી મહારાજને બાથમાં લઈને બેઠી ગયા. એમને સ્વપ્નમાં એ દાસના વિચાર આવ્યો છે અને આપણને સ્વપ્નમાં નથી આવ્યો. આપણને જાગ્રતમાં બિલકુલ ના આવે, પણ સ્વપ્નમાં આપણે દાસ છીએ એવો ક્યારેય વિચાર આવતો નથી. આ દાસ ભાવે વર્તે એને કોઈ દિવસ મોટપની ઈચ્છા નહીં. દાસ થવું ગમે, ઘણા ઉપવાસ કરે પણ ગમે નહીં. જોજો સમજો, કરવું ને ગમવું વસ્તુ જુદું છે. છોકરાઓ પરીક્ષા આપે પણ ગમતી બિલકુલ ના હોય. વાંચવા બેસે ખરા પણ વાંચવું બિલકુલ ગમતું ના હોય. ઘણા સેવા કરે ખરા પણ કરવી બિલકુલ ગમતી ના હોય. એમ ઘણા પગે લાગે ખરા પણ બિલકુલ ગમતું ન પણ હોય. કરવું અને ગમવું વસ્તુ અલગ છે. પ્રમુખ સ્વામી મહારાજને શાશીમાં પ્રશ્ન પૂછ્યો, બાપા આપને શું થવું ગમે? અને બાપા શું બોલ્યા કે અમને દાસ થવું ગમે. દાસ થવું ગમે, પગે લાગવું ગમે, બધાના સેવક થવું ગમે, અને આ થાય તો ગમે તેવી કસોટીમાં પાર પડે. કૃષ્ણ ભગવાન દુર્વાસા ઋષિને પોતાના ત્યાં રાખે. દુર્વાસા રાખવા એટલે જેને જેને ઘરમાં તકલીફ હોય ને, સાસુ વહમાં મળ્યા હોય, સસરા વિચિત્ર મળ્યા હોય, દુર્વાસાની જે સેવા કૃષ્ણ ભગવાને કરી છે, થોડુંક આ ચરિત્ર વાંચવું જોઈએ, સાંભળવા જોઈએ. દુર્વાસા એક તો હાઈલી ઇન્ફ્લેમેબલ, અતિ ક્રોધી સ્વભાવના, ગાળો એક ભારોભાર બોલે, ખીજાઈ જાય અને જમે તો હજારોનું એકલા થઈ જાય. ના જમે તો શું નાખે, રડે, ઘરથી બહાર નીકળી જાય, બીજા વગર આવું નાખેલું કરે. કોઈ રાખે નહીં, એકવાર કૃષ્ણે રાખ્યા. કૃષ્ણ કે આને હું સાચવીશ, પાલવીશ. રૂકમણી સાથે હતા. એકવાર દુર્વાસા ઋષિ કે મારે ખીર ખાવી છે. રૂકમણી જે ખીર બનાવી, ખીર થોડી ખાધી પછી કૃષ્ણ શું કે તારા શરીર પર લગાવી દે બધી ખીર. ખીર તે શરીર પર લગાવી, આ કઈ ચંદન હતું, ચંદનના લેપ થાય. એટલે કૃષ્ણ ભગવાન કશું બોલ્યા પણ પોતાના શરીર પર ખીરનો લેપ કરે છે. દુર્વાસાએ કીધું એમ ખીર ચોપડતા ગયા. એટલે રૂકમણી બાજુમાં ઉભા હતા, એ ખડખડાને હસ્યા. કૃષ્ણ ખીર લગાવે, પોતાના ધણી આ ખીરનો લેપ કરે, થોડાક હસ્યા. એટલે દુર્વાસા એક વખત રૂકમણી બાજુ કરી, તમે તું લગાય, તું હતી ને. એટલે રૂકમણીએ પણ શરૂ કર્યું, આખા શરીર પર ખીર લગાવવાનું શરૂ. હજી એનો સંતોષ નહોતો દુર્વાસા. એટલે રથ લાયા. રથ લાઈન રૂકમણી કહે છે ઘોડા નહીં જોડવાના, તું જોડ. ઘોડાની જગ્યાએ તું આગળ આવી જા. ભાઈ માણસ, રાજ રાણી, કૃષ્ણ ભગવાનની પટરાણી, એને જોડવાની. એને જોડી. દુર્વાસા પોતે રથમાં બેઠા, કૃષ્ણ નીચે ઉભા રાખ્યા અને રૂકમણી રથ ખેંચે, દુર્વાસા ઉપર આરૂઢ છે, ચાબુક લઈને રૂકમણી ફટકારે. કૃષ્ણ એક શબ્દ બોલ્યા નથી, સહેજ ગુસ્સે થયા નથી. આ દાસ ભાવ. અને પછી દુર્વાસા રાજી થયા. દુર્વાસા શું બોલ્યા? તારા શરીરમાં જ્યાં જ્યાં ખીર ચોપડી છે ત્યાં તું કોઈ દિવસ મરીશ નહીં, કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર નહીં વાગે. અને ખરેખર મૃત્યુ પણ એમનું એ રીતે થયું. પગના તળિયે તીર વાગ્યું, જ્યાં ખીર ચોપડાઈ નહોતી. ભાલકા તીર્થમાં તીર વાગ્યું, પગના તળિયે વાગ્યું, બધે ખીર ચોપડે વાગ્યું નહીં. અને પટરાણી કહે છે કે બધી રાણીઓમાં તું સર્વશ્રેષ્ઠ થઈશ. દાસ ભાવ ગમે તેવી કસોટી થાય છતાંય પણ પાર ઉતરે છે. એટલે મહારાજ અહીંયા કુંડળમાં કહે છે અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, પણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. આ વાત મહારાજ આપણને સમજાવી રહ્યા છે. પૂર્વના તમામ સંતો ભક્તોમાં પણ આ જ છે. તુલસીદાસ કહેતા તુલસી તુલસી ક્યા કરે, તુલસી બનતા ઘાસ, જો કૃપા હો ગઈ રઘુવીર की तो हो गया तुलसीदास. મને તુલસી તુલસી તમે શું કરો છો તુલસીદાસ? તુલસી તો એક છોડનું નામ છે અને તમે મને આવડો મોટો બનાવી દીધો, આમાં મારું કાંઈ નથી. આ તો રઘુવીરની કૃપા થઈ ગઈ એટલે હું તુલસીદાસ બની ગયો. બાકી તો તુલસી એક પત્તું હતો, એક છોડનું પત્તું હતું. કબીરજી કહેતા કબીરા કુત્તા રામ કા, હું તો રામનો એક પુત્રો છું. જેટલા મોટા થયા છે એને પોતાની જાતને ન્યૂન ગણી છે. એમ આપણામાં પણ દાસ ભાવ તો જ આવ્યો કહેવાય. આપણે આપણી જાતને ન્યૂન ગણીએ, બીજા બધાને મોટેરા સમજીએ. આજે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે સ્વામીનું ગમતું અંગ છે, સ્વામીનો ગમતો સદગુણો છે. લૌકિક રીતે સમજાય એવા સદગુણો આપણા જીવનમાં ક્યારે આવે? તમામ સંતો હરિભક્તો દિલથી પગે લાગતા થઈએ, દરેકનો મહિમા સમજીએ. બધા જ આપણા કરતા મોટા છે, હું જ બધા કરતા ન્યૂન છું. બધા મારા કરતા સદગુણી છે, હું દોષોથી ભરેલો છું. એ રીતે બધાનો મહિમા સમજે તો દાસ ભાવ આવે. એમની કૃપા થકી આપણામાં એવો દાસ ભાવ જાગૃત થાય. એ એમના ચરણોમાં પ્રાર્થના.